રોબોટ દ્વારા ઓપરેશન કઈ રીતે કરવામાં આવે. ઘણા બધા લોકોને જિજ્ઞાસા હોય અથવા ઘણીવાર ગેરમાન્યતા હોય. લોકોને એવું લાગતું હોય કે રોબોટ શરીરની અંદર સાધન મૂકીને જાતે કામ કરે, પરંતુ એવું નથી. થોડું આપણે સમજીએ. ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે રોબોટ દ્વારા ઓપરેશન કઈ રીતે થાય. પહેલી વાત, રોબોટના ભાગ શું હોય, રોબોટ કઈ રીતે કામ કરે. તો એમાં બે પાર્ટ હોય છે. એક હોય છે જ્યાં ડૉક્ટર બેસે, એના હાથની અંદર રોબોટના કંટ્રોલ હોય, અને બીજો છે જે દર્દી અંદર રોબોટનો જે આર્મ્સ અંદર જાય તે. આ ભાગ પેશન્ટ પાસે ન હોય, આ ભાગ પેશન્ટની પાસે હોય. બતાવું તમને. આ જે કન્સોલ છે એમાં અંદર હાથના કંટ્રોલ્સ હોય. એ ડૉક્ટર પકડી અને એમાં ડૉક્ટર મૂવમેન્ટ કરે. એ પ્રમાણે આ જે આર્મ છે ને એની અંદર એક ઇન્સ્ટ્રુમેન્ટ પકડેલું છે. આવા 4 આર્મ્સ હોય. એકમાં રોબોટ કેમેરો પકડે અને 3ની અંદર ઇન્સ્ટ્રુમેન્ટ પકડે, અને પેશન્ટના શરીરમાં નાના નાના હોલ પડે, એમાંથી સાધનો અંદર જાય અને એના દ્વારા ઓપરેશન થતું હોય. એક્ઝેક્ટલી તમને સમજાવું ઓપરેશન થિયેટરમાં કઈ રીતનું હોય સિનેરિયો તે. ઓપરેશન થિયેટરની અંદર આ રીતે હોય. અહીંયા ડૉક્ટર બેસે છે, એના હાથમાં બધા કંટ્રોલ છે. આ દર્દીનું શરીર છે. અમે વિડીયોમાં દર્દી ન બતાવી શકીએ એટલે હું તમને ડમીમાં બતાવું છું. હજુ ઝૂમ કરું તો આ છે. અહીંયા પેશન્ટ સૂતું છે, એના શરીરમાં નાના નાના હોલમાંથી એકમાંથી કેમેરો છે અને બાકી 3માંથી ઇન્સ્ટ્રુમેન્ટ ગયા છે. એ કેમેરા દ્વારા જે દેખાય તે ડૉક્ટર અહીંયા જોઈ શકે, અને એ પ્રમાણે ડૉક્ટર પોતાના હાથની મૂવમેન્ટ કરે અને એ પ્રમાણે રોબોટ દર્દીના શરીરમાં ઓપરેશન કરે. એને આપણે રોબોટિક સર્જરી કહીએ. એટલે દૂરબીનથી જે સર્જરી હોય એટલા જ કાણા પડે, પરંતુ કામ ઘણું પરફેક્શનથી થાય. થોડું વધારે સારી રીતે બતાવું તો એક વિડીયો દ્વારા આપણે જોઈએ. અહીંયા ડૉક્ટર છે, એના હાથની અંદર રોબોટના કંટ્રોલ છે. અહીંયા એ જે મૂવમેન્ટ કરે એ જ મૂવમેન્ટ અહીંયા સાધન શરીરની અંદર કરે. ફાયદો શું છે, જે સાધન જે રૂટીન હોય ને એ સીધા હોય, એમાં આટલી બધી મૂવમેન્ટ ન હોય. રોબોટ પાસે ઘણી બધી ફ્રીડમ છે. એક ડૉક્ટરનો હાથ હોય આટલો જ વળી શકે, પરંતુ રોબોટનો હાથ દરેક દિશામાં વળી શકે. અને આપણે જે રોટેશન હોય ને એ ઓલમોસ્ટ 360 ડિગ્રીથી ઓછું હોય. રોબોટનો હાથ 720 ડિગ્રી રોટેટ થઈ શકે, ગોળ ફરી શકે. એટલે ઘણા બધા અઘરા કામ આપણા હાથ દ્વારા કે દૂરબીન દ્વારા જે કરવા મુશ્કેલ હોય એ કામ રોબોટ દ્વારા સરળતાથી થાય. પરંતુ રોબોટ જે પણ કામ કરે છે એ ડૉક્ટરના કમાન્ડ દ્વારા કરે, ડૉક્ટર ઓપરેટ કરે એના દ્વારા કરે. જાતે સ્વતંત્ર રીતે એક નાનકડું કટિંગ પણ રોબોટ કરી શકે નહીં.